જામનગરમાં 31 ડિસેમ્બર પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્ત સઘન બનાવી દેવાયો છે। દારૂબંધીના કડક અમલ માટે વાહનો તપાસવામાં આવી રહ્યા છે। ડીવાયએસપી નૈના ગોરડિયાની આગેવાનીમાં સિટી બી ડિવિઝન તથા સિટી સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા એરોડ્રામ રોડ પર ઓસવાડ સેન્ટર નજીક ચેકપોઇન્ટ બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું। 4 વ્હીલરથી લઈ 2 વ્હીલર ચાલકોને પણ તપાસવામાં આવ્યા હતા। શહેરમાં 31 ડિસેમ્બરની પાર્ટી આલ્કોહોલિક ન બને એ માટે પોલીસ દ્વારા મુખ્યત્વે શરાબની હેરાફેરીની પ્રવૃત્તિને ટાર્ગેટ કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જામનગરમાં આવનાર 31 ડિસેમ્બરના યર એન્ડને અનુલક્ષીને ઉપરથી વડી કચેરી તરફથી એટલે કે રિસ્પેક્ટેડ ડીજી સર તરફથી, રિસ્પેક્ટેડ આઈજી તરફથી અને એસપી સર તરફથી જેટલી સૂચનાઓ છે તેને અનુસંધાને જામનગરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ 31ને અલગત કાર્યક્રમો યોજાવાના છે એ તમામ આયોજકો સાથે લગત પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગોનું આયોજન કરી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવનાર છે કે ધ્વનિ પ્રદૂષણને લગતા ડીજેના નિયમોનું પાલન કરે, કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો કે કેફી પદાર્થોનો ઉપયોગ એમના જે પણ સેલિબ્રેશન છે એમાં કોઈ ઉપયોગ ના થાય એની તકેદારી રાખે, પ્રોહિબિશનને લગતી કાર્યવાહી કરવા માટે પણ સૂચના છે, એની ડ્રાઈવ ચાલુ છે। તેમજ મેક્સિમમ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ધ્યાનમાં આવે તો તે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારી તરફથી સૂચના આપવામાં આવેલ છે। તે બાબતની ડ્રાઈવ અને તે બાબતની કામગીરી હાલ શહેર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ચાલુ છે અને તે ચાલુ રહેશે આવતા સમયમાં। જી, જે પણ આયોજકો હોય છે તેના દ્વારા જે લગત પોલીસ સ્ટેશન હોય છે ત્યાં પણ એમને અરજી આપવામાં આવે છે કે ત્યાં સાઉન્ડના નિયમો માટેની કે સાઉન્ડ લાઉડસ્પીકર વગાડવા માટેની મંજૂરી માગવામાં આવતી હોય છે। પછી ઘણીવાર જે આ પ્રકારના આયોજનો હોય છે એના માટે વહીવટીતંત્ર તરફથી પણ મંજૂરી આપવામાં આવતી હોય છે, પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવતું હોય છે। તો આ તમામ પ્રકારની પરમિશનો જેણે લીધી હશે એમના દ્વારા જ આ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે। જામનગરમાં મહિલા કોલેજ પાસે આજે પીએસઆઈ એમવી મોઢવાડિયાની આગેવાનીમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી। ફરિયાદોને આધારે કોલેજિયન યુવતીઓની પજવણી કરતા રમિયોગીરી કરતા યુવાનોને પાઠ ભણાવવા પોલીસ ત્રાટકી હતી। કેટલાક યુવાનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તો અમુક વાહન ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા। આ વખતે અમુક યુવાનોએ રકઝક પણ કરી હતી। પોલીસે કડક કાર્યવાહી કરી રોમિયોગીરી ચલાવી નહીં લેવાય એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।